જે બ્રિજ છે એ આરએનબી વિભાગ દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ છે. અમે અગાઉ જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી વખતેની મિટિંગ હતી ત્યારે અમને મિટિંગમાં એમના જોડે ચર્ચા પણ થઈ હતી. અમને સૂચના પણ આપવામાં આવી હતી કમિશનર સાહેબ દ્વારા. અત્યારે પણ જો જે તે સમયે એમણે કામગીરી કરેલ હતી પણ અત્યારે પણ જો અવરોધરૂપ હશે તો એમને અમે મિટિંગમાં આ બાબતે જાણ કરશું અને એની કાર્યવાહી કરાવશું. જ્યુબિલી સર્કલથી જે રસ્તો પોરબંદરથી આદિત્યનાથ રાણાવળ તરફ જાય છે એ માર્ગ અને મકાન વિભાગ પોરબંદર હસ્તક જ છે. અને એ નવો રસ્તો બનાવવા માટે અને સર્કલ ડેવલપ કરવા માટે આ રસ્તો પ્રી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં હાલના સ્ટેજ પર છે. એમાં 10A 11A અને GMS એટલે કે જોઈન્ટ મેઝરમેન્ટ સર્વે જેવી પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. અને એ પછી 19A થાય, એવોર્ડ થાય, જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થાય પછી રસ્તાનું કામ શરૂ કરવામાં આવે અને ત્યારે આ સર્કલ પણ ડેવલપ કરવામાં આવશે માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી. અને જે મલબો પડેલો છે એ પણ એ કાર્યવાહી હાથ ધરાય ત્યારે એની સાથે સાથે કામગીરી કરવામાં આવશે. જમીન સંપાદનની પ્રક્રિયામાં એવું છે કે એ ઓનલાઈન હવે ડિજિટલ પ્લેટફોર્મ આવી ગયા છે એટલે અમે અહીંથી ગતિશક્તિ પોર્ટલ પર એ કામો ચડાવીએ છીએ. માન્ય કલેક્ટરશ્રી એમને પ્રાંત સાહેબને હુકમ કરશે. પ્રાંત સાહેબ ત્યાંથી 10A 11A GMS વગેરે જેવી પ્રક્રિયા DLR માપણી કરશે. માપણી કર્યા પછી અમે એને ટેન્ડરિંગ પ્રોસેસ એટલે કે જાહેરનામું પ્રસિદ્ધ કરીશું. ત્યાર પછી જે ખેડૂતોને વાંધા વચકા હોય એ લોકો સાથે મિટિંગ કરવામાં આવે, અમે વળતર આપીએ અને પછી જે બધી આખી પ્રક્રિયા પૂર્ણ થાય એમાં આશરે 3 થી 4 મહિના જેવો સમય લાગશે.